ગુડ મોર્નિંગ. તો ડિફરન્શિએશનના બધા ફોર્મ્યુલા કરી નાખવાના છે અને બે સમ છે, એક 30 અને એક 23. તો સમ નંબર 23, x² + 1 into cos x. x² + 1 into cos x. તો ડિફરન્શિએશન કરી જોવાનું. કયા રૂલથી કરશો ડિફરન્શિએશન? મલ્ટીપ્લિકેશન. મલ્ટીપ્લિકેશનમાં પહેલા ટર્મનું ડિફરન્શિએશન, બીજું ટર્મ આમનું. પહેલા ટર્મનું ડિફરન્શિએશન, બીજું ટર્મ આમનું. શું થશે? 2x⁻1 + 0 જ્યારે cos x આમ પ્લસ હવે x² + 1 આમના cos x નું શું થશે? માઈનસ 2x cos x minus x² + 1 into sin x. બરોબર છે? કોઈને ક્વેશ્ચન હોય તો કહો. x² નું શું થાય? 2x. 2x⁻1 means 2x. 1 નું 0 ત્યારે cos x આવી જશે, પછી x² + 1 આવી જશે, cos નું માઈનસ. હવે આ સમ કરાવતા પહેલા તમને થોડી પ્રેક્ટિસ કરાવી દઉં. આમાં કોઈ ડાઉટ હોય તો 23 માં. હવે બે મિનિટ અહીંયા ધ્યાન આપજો. આ તમારો 30 ડાઉટ બરોબર છે. અહીંયા ધ્યાન આપજો. જો હું હવે ટાઈપ કરાવું છું, આ તમારા ટ્રાયલ માટે બહુ ઇમ્પોર્ટન્ટ. સ્ટાન્ડર્ડ આજે વર્કે આપીશ ડિફરન્શિએશન. y = sin of 3x + 2 હોય તો ડિફરન્શિએશન શું કરવાનું કીધું યાદ કરો જોઈએ. sin of 3x + 2 cos of 3x + 2 into 3x + 2 3 into 1 + 0 that is 3 cos 3x + 2. y = sin of x². જો આને sin of x કરે તમે બોલવામાં બરોબર ધ્યાન ન રાખતો તો ઘણા આને sin² બોલે, ઓલાને sin of x કહે. તો આ sin of x કરે. જનરલી અહીંયા બ્રેકેટ હોવો જોઈએ, પણ બ્રેકેટ ન કર્યું હોય તો એનો મીનિંગ એવો થાય sin of x². હવે આનો મીનિંગ શું થાય? આવો. તો sin of x² નું શું થાય ડિફરન્શિએશન? cos of x² into પછી x² નું શું થાય? 2x. આનો મીનિંગ 2x³ થાય કે ન થાય? નો થાય. એટલે આ એનો થીટા 2x into cos of x. બરોબર? cos of x⁵. cos of x⁵. તો શું કરવાનું? minus sin of x⁵ into 5x⁵. બરોબર? into 1 એ આગળ મૂકી દેજો. બરોબર? અહીંયા ધ્યાન આપજો. હવે હું તમને એમ કહું y = sin² x. જો આને શું બોલવાનું કીધું તું મેં? sin of x. બરોબર ને? બોલવામાં કોણ છે? બોલવામાં બરોબર ધ્યાન રાખવાનું. લખવામાં બોલવામાં બે વાત જુદી જુદી. આ થીટાનો સ્ક્વેર છે. ત્યારે આને શું કહેવાય? sin² x. એનો મીનિંગ શું થાય? બરોબર? sin² x નો મીનિંગ શું થશે? sin² x નો મીનિંગ sin x into sin x. That means sin x નો હોલ સ્ક્વેર. ડિફરન્શિએશન નથી કર્યું કે નથી કર્યું? તમને મીનિંગ સમજાવો. જો ટ્રિગોનોમેટ્રી 11th માં હોય પણ એ તમે જેટલું સમજાવો તો વધારે સમજાશે તમને 12th માં એપ્લિકેશન. હવે એક્ચ્યુઅલી ફોર્મ્યુલા x⁻n નું ફોર્મ્યુલા શું છે? n(x⁻n). પછી x નું કરવું પડે. શું થાય? 1. x નું ડિફરન્શિએશન શું થાય? 1. તો sin² x નું ડિફરન્શિએશન
ડિફરન્શિએશન કરો એટલે dy by dx થઈ જવું. શું થાય? 2 sin x રેઝ ટુ 1. હવે મારે કોણ કરવું પડે? sin x. 2 sin x into cos x. sin x. આને શું બોલાય? cos of x રેઝ ટુ. આને શું બોલાય? cos x રેઝ ટુ. cos x નો 5 આવે ત્યારે આ cos of x રેઝ ટુ છે. હવે બ્રેકેટ મૂક્યો હોય કે ન મૂક્યો હોય મીનિંગ કેવો થાય? cos x રેઝ ટુ 5. તો આનો ડિફરન્શિએશન કરું તો શું થાય? 5 cos cos x રેઝ ટુ 4 into minus cos નું માઈનસ એટલે શું થઈ જાય? -5 cos x રેઝ ટુ 4 into sin x. નેગેટિવ આવે એટલે બરોબર. આનો મીનિંગ આ થાય બરોબર. હવે તમને કોઈ એમ કે y equal to sin of x raised to n તો કેમ કરશો? બરોબર વિચારજો. sin of x raised to n એવું કહો તો કેમ કરશો? n sin of x raised to n નું શું થાય? cos of x raised to n. પછી x raised to n નું n x raised to n. આ ટાઈપ પ્રમાણે થાય. પણ તમને કોઈ એમ કે sin x raised to n અને શું કહેવાય? sin x raised to n. તો એનું કેમ કરવાનું છે? sin x raised to n minus 1 into cos x. તો આનો મીનિંગ હવે કોન્સન્ટ્રેશન બહુ અગત્યનું ને એક હરખા લાગતા એકવાર આવડી જાય પછી જો સહેજ ધ્યાન ન રહે ગોટાળો થાય ને મને સમજાતું નથી એવું કહેવાની કરતા તમારે છે ને સમજવાનું જ છે કમ્પલસરી. તો આ 7 ટાઈપ લખી નાખો ને પછી મને 30 સમ તમારી જાતે કરી દેવાનું. મોટા ભાગના સ્ટુડન્ટ જો બધા અહીંયા પેલા ધ્યાન રાખો દરેકનું ધ્યાન પહેલા આ સ્ટેપ પછી ડિફરન્શિએશન કર્યું કે નથી કર્યું? એટલે y જ છે. ડિફરન્શિએશન કર્યું એટલે શું લખી નાખવાનું આ બાજુ? જો આવું ન લખું અને this equal to this એમ લખું તો માર્ક્સ મળે કે ન મળે? ન મળે. એને એટલી ખબર પડે કે ડિફરન્શિએશન કરે તો આ ડબોળને ખબર નથી કે ડિફરન્શિએશનની પ્રોસેસ થઈ ગઈ. ડિફરન્શિએશનની પ્રોસેસ જેવી તમે કરો એટલે dy by dx તો લખવાનું કે નહીં? બરોબર. આનો મીનિંગ આપણે પહેલા તો આ કર્યું તો ડિફરન્શિએશન કર્યું કહેવાય કે નહીં? તો કે ના. sin square x એનો મીનિંગ sin x નો હોલ સ્ક્વેર. જેવું ડિફરન્શિએશન કર્યું એટલે હું લખો તમે શું કરો છો? ઇક્વલ કરતા જાઓ. ક્યાંથી ડિફરન્શિએશન? તો કઈ ખબર નથી. ડિફરન્સ અમારે આવું સર કરાવે. હું ક્યાં આવું કરાવું છું? તમે મારું નામ કાઢશો ક્યાં? કોઈને હમણાં કહેતા નહીં હો કે ડીપી સર પાસે ભણીએ છીએ અમે. બરોબર તો આવડી જાય ને પછી જ કહેવું આપણું નામ. વાય હવે ડિફરન્શિએશન કરો એટલે શું થાય? ડિવાઇડ. તો પહેલા તો તમે બધા લખતા થઈ જાઓ. સરસ લખવાનું. શું છે ક્વેશ્ચન? ભાઈ મુનિંદર શું છે ક્વેશ્ચન? x upon sin n x sin raised to n તો sin x raised to n. sin of x raised to n કહેવાય કે ન કહેવાય? નો. યાને x નો પાવર આ sin x raised to n તો dy by dx આ બાજુ પેલા dy by dx આવે. ઈ જો ન લખો તો તમને માર્ક્સ આપશે. હવે કરો જોઈએ બધા પરિવાર. તારે એક પરફેક્ટ છે પણ વચ્ચે એક સ્ટેપ રહી ગયો છે. હજી ભૂલ પરિવાર પહેલા ન્યુમરેટર નું કરીશ કે ડિનોમિનેટર નું કરીશ? ઉપરનું કરીશ કે નીચેનું કરીશ? ઉપરનું. ઉપર x નું 1 ત્યારે sin raised to n x આમાં વચ્ચે નેગેટિવ છે
હવે કોણ આમ નામ રહેશે? ન્યુમરેટર. ડિનોમિનેટરમાં n નીચે આવી જશે ને, sin x raised to n minus 1 into cos x upon શું લખવાનું? Sin sin x raised to n raised to 2 એટલે sin raised to 2n થઈ જાય ને, sin x raised to 2n આમ લખો તોય ચાલે અને અહીંયા 2n લખી નાખો તોય ચાલે. હવે ઉપરથી કઈ કોમન લેવું કઈ એવું છે? હા તો કોમન લઈ લઈએ. sin નો n પાવર છે અને sin નો n - 1 પાવર છે. કયો પાવર ઓછો કહેવાય જેની? હા તો sin raised to n - 1 કોમન લઈએ. sin x raised to n - 1 આમ લખવું હોય તો લખાય. તો અંદર શું વધે લખી નાખવું જોઈએ તમારી જાતે. જો આવડી ગયા પછી પ્રેઝન્ટેશન બહુ ઇમ્પોર્ટન્ટ છે. કારણ કે તમે અડધું લખી નહીં શકો તો એ લોકો માર્ક્સ તમને જજમેન્ટ નહીં આપીએ કે માર્ક્સ તમારા કાપવા હોય તો કેમ કાપવા? તો કે ટૂંકું લખવાનું જ નથી. ક્યાંથી ડિફરન્શિએશન કરે છે એ ખબર નથી. અહીંયા શું રહેશે? sin ના n પાવર છે એમાંથી n - 1 પાવર વહી જાય તો કેટલા પાવર રહે? sin x raised to 1 એટલે sin x રહેશે ને. આપણી પાસે n રૂપીસ હોય એમાંથી કોઈ એક લઈ જાય તો કેટલા રહે? n - 1 અને n - 1 લઈ જાય તો 1 તો રહે કે નહીં? અહીંયા કોણ રહેશે? nx અને cos x. હવે કાલ જેવું સ્ટેપ આવી ગયું. ઉપર x raised to n - 1 છે ને નીચે x raised to 2n છે. વધારે પાવર ઉપર લાગે છે કે નીચે લાગે છે? ઉપર તમારે લખવું હોય તો n - 1 - 2n લખાય. નીચે લખવું હોય તો શું લખાય? 2n - 1 plus -n plus 1. આ માઈનસ કરીએ એટલે x raised to શું થઈ જાય? n plus. થઈ ગઈ કે નહીં કાલે આવી વાત? તો અહીંયા sin x નો 2n પાવર છે, sin નો n - 1 પાવર છે. તો નીચે કેવો કેટલા રહેશે? sin x raised to n plus 1. yes. હવે એને તમારે આમ લખવું હોય તો લખી દે sin raised to આમ લખવું હોય sin square x હોય તો એને sin x નો હોલ સ્ક્વેર હોય તો આપણે કેમ કહીએ sin square x? sin x નો હોલ ક્યુબ તો sin cube x. તો sin નો n + 1 પાવર sin x તો આમ લખાય કે આ સ્ટેપ નો કર્યું અને સીધું આ કર્યું હોય તો ચાલે. આ બેનો મીનિંગ એક જ છે. હવે જોઈ લો તો આન્સર x નો પરફેક્ટ આન્સર આવ્યો ને તો પરફેક્ટ માર્ક એ મળશે. તો મુનિન્દ્ર આખું પ્રેઝન્ટેશન સુધારીને નિંદર કરે માર્કિંગ મળે હે ને? બરોબર. ટોપ જ લખ. બરોબર. ગમે એમ નથી લખવો. હવે તમને જો આ બે રૂલ શીખવાડે ને એવા ત્રીજો ચોથો રૂલ શીખવાડી દઉં પછી તમને આજે વર્ક આપીશ ડિફરન્શિયલ. What did I જો એક સૌ તમે એક ટાઈપ તમે આ કરી sin of x cos of x is to 5. બીજી ટાઈપ તમે આને ચેઇન રૂલ કહેવાય છે. જે રીતે તમારે એક પછી સાંકળ કેમ એક પછી ખેંચવાનો આવે, એક મણકા પછી બીજો, બીજા પછી ત્રીજો, એવું રીતે આવે એની જેવું છે. sin of 3x + 2 તો cos of 3 પછી 3x + 2 sin of x તો cos of x square into x square 2x. બરોબર? ટાઈપ નંબર 1 છે.
Type number 2. Cos x raised to 5. આમનો આપણે કરી દઈએ. Cos x raised to 5. તો શું થાય? dy by dx. શું કીધું તો આપણે? આનો પહેલો શું થાય? 5 cos x raised to 4. Cos x whole raised to 4 તો આમ લખે. અને into minus 5 cos raised to 4 into sin. બરાબર. આમ છે. sin raised to 7 of 10x. તો આનો મીનિંગ sin of 10x raised to 7 whole raised to 7 કહેવાય ને. તો આનું ડિફરન્શિએશન મારે કરવું છે. તો શું થાય? 7 નીચે આવે. 7 sin of 6 raised to of 10x raised to raised to 6 7 sin of 10x raised to 6 into નહીં પેલા હા આનો મીનિંગ પેલા તો આવો થાય એ સમજી લઈએ. તો 7 પેલા નીચે આવે એક પાવર ઘટી જાય. હવે કોનું કરવું પડે? sin of 10x. sin of 10x શું થાય? cos of 10x. હવે કોનું કરવું પડે? 10x. એ શું થઈ જાય? પરિવાર. આનો મીનિંગ શું થાય? તો કે sin of 10x raised to 7. તો ડિફરન્શિએશન કરીએ એટલે શું લખી નાખવાનું આ સાઈડ? dy by dx 7 sin of 10x raised to 6 into હવે અંદર જાઓ ને ચેન્જ પેલા 10 પકડાઈ કે sin પકડાઈ? sin નું શું થાય? cos of 10x. પછી 10x નું sec કરે. પછી એક્ચ્યુઅલી x નું વિચારવું પડે. ચેન્જ ત્યાં સુધી જાય. પણ x નું શું થાય? 1. તો આ ત્રણ તો લખ્યા છે, આ બે લખી નાખું અને મને બધાનું જોવાનું જ રહેશે. થોડીક મન કરી દેવું તો કરજો.